હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ ચેનલ. આજે હું તમારી જોડે સૂજીના શીરાની રેસીપી લઈને આવી છું. આની પહેલાં મેં આનો શોર્ટ્સ શેર કરેલું છે. જો તમે લોકો એ શોર્ટ્સ ના જોયો હોય તો જોઈ લેજો, કારણ કે એ જ રેસીપીથી હું શીરો બનાવવાની છું. ફૂલ રેસીપી જોજો, એકદમ યુનિક રીતે શીરો થવાનો છે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો એક જાડી કઢાઈમાં પોણો કપ ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે 4થી 5 કાજુ અને 6થી 7 બદામના હાફ ટુકડા કરી મેં ઉમેરી દીધા હતા. અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લેવાના છે, તળી લેવાના છે ડ્રાયફ્રૂટને. અહીંયા તમે લોકો દ્રાક્ષ ઈચ્છતા હોય તો દ્રાક્ષ બી ઉમેરી શકો છો શીરામાં પાછળથી. પછી 1 કપ સૂજી ઉમેરવાની છે. જાડી કે ઝીણી કોઈ બી ઉમેરી શકો, પણ ઝીણી ઉમેરજો, ઝીણી સૂજી સારી રહેશે. ઘી ગરમ હતું, સૂજી ઉમેરી દીધી, 1 કપ ભરીને સૂજી ઉમેરી દીધી હતી અને મિક્સ કરી દેવાનું છે. કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે રવાને. હવે રવો શેકાતો હતો ત્યાં સુધી આપણે બીજી એક તૈયારી કરીશું. એક વાસણમાં મેં 3 કપ ભરીને પાણી ઉમેર્યું હતું. 1 કપ રવાની સામે 3 કપ પાણી જોઈશે. થોડુંક કેસર એડ કરી દીધું હતું. કેસર પ્લસ માઇનસ કરી શકો છો. મેં થોડુંક એમ જ ઉમેરી દીધું હતું. અને 1 કપ ભરીને સાકર ઉમેરી હતી. અને આ પાણીને ગરમ કરી લેવાનું છે. સાકર ઓગળે છે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે, ચાસણી નથી કરવાની. અને આ બાજુ રવાને બી હલાવતા રહેવાનું છે. થોડોક શેકાઈ ગયો પછી એમાં 1 ચમચી ભરીને મેં ચણાનો લોટ ઉમેર્યો હતો. ચણાના લોટથી બાઇન્ડિંગ આવશે અને સરસ થશે શીરો. અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે રવાને. શેકાઈ જાય ને, અને આ બાજુ જે આપણે પાણી મૂક્યું હતું ને તે બી થઈ ગયું હતું, સાકર પૂરી રીતે ઓગળી ગઈ હતી. હવે આની અંદર રવો બી શેકાઈ ગયો હતો, એટલે થોડુંક કરીને પાણી ઉમેરતું જવાનું છે અને હલાવતા જવાનું છે. આ રીતે જ ઉમેરજો, થોડુંક કરીને, નહીં તો બહુ શેક સામટું નહીં ઉમેરતા. અને હલાવતા જવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર આ પ્રોસેસને કરવાનો છે, હલાવતા રહેવાનું છે. આટલું પાણી જોઈશે આની અંદર, 3 કપ એક્ઝેક્ટ માપ છે. અને હલાવતા જવાનું. થોડુંક પાણી બળી જાય પછી તેની અંદર 3થી 4 ચમચી ભરીને મેં મલાઈ ઉમેરી હતી. પાણીમાં શીરો કર્યો છે ને એટલે મલાઈ ઉમેરજો, બહુ ફાઇન થશે. અને ઘી બી પોણો કપ જેટલું જ લીધું છે, એટલે ઘી બી થઈ જશે. બધું એક્ઝેક્ટ માપ છે. અને આ રીતે મલાઈ ઉમેરવાથી બહુ ફાઇન શીરો થશે. ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. દૂધ પાણીમાં કરો ને એના કરતાં આ રીતે કરશો ને તો એકદમ યુનિક રીતે આ શીરો થાય છે. અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. ઘી છૂટું ના પડે ત્યાં સુધી કરવાનું છે, એકદમ લો ફ્લેમ પર શીરાને. અને થોડુંક શેકાઈ જાય ને, થોડુંક ઘી છૂટું પડે ને પછી જે ડ્રાયફ્રૂટ ફ્રાય કર્યા હતા ને તે એની અંદર ઉમેરી દેવાના છે. મેં ઓનલી કાજુ બદામ જ ઉમેર્યા છે આની અંદર. તમે લોકો દ્રાક્ષ ઈચ્છતા હોય તો દ્રાક્ષ બી ઉમેરી શકો છો. અને અહીંયા 1 ટીસ્પૂન જેટલું ઇલાયચી પાવડર બી ઉમેરી શકો છો. બહુ જ ફાઇન શીરો થશે. ઇલાયચી પાવડરને દ્રાક્ષને ઉમેરવું હોય ને, જે લોકો ખાતા હોય ને ઉમેરી શકે છે. અમારા છોકરાઓ દ્રાક્ષ એવું કશું નહીં ખાતા એટલે હું નહીં ઉમેરતી, હું આમ જ કરું છું. તો પણ શીરો બહુ જ મસ્ત થયો હતો. અને હલાવતા રહેવાનું છે. જો ઘી છૂટું પડવા માંડ્યું ને, થઈ ગયો અને એકદમ છૂટો અને બહુ જ ફાઇન શીરો થાય છે. આ રીતે એક વખત ચોક્કસથી શીરો કરજો, બહુ જ મસ્ત શીરો થયો હતો. કેસર નાખવાથી બી તેનો કલર બી સરસ આવ્યો હતો, ટેસ્ટ બી બહુ ફાઇન લાગતો હતો અને બહુ જ મસ્ત શીરો થયો હતો. અને ડ્રાયફ્રૂટ છે ને ઘીમાં ફ્રાય કરીને તમે એડ કરશો ને તો બહુ જ મસ્ત લાગશે. અને નહીં તો તમારે ઉપરથી કટ કરીને ઉમેરવું હોય ને તો બી ઉમેરી શકો છો. પણ આ રીતે ઉમેરવાથી શીરાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો શીરો. અને કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો, ગમે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.